આજરોજ શ્રી કન્યા શાળા ચરાડવાની ધોરણ 8ની બાલિકાઓનો તેમજ શાળાના પ્રતિભાશાળી શિક્ષણ શ્રી જાડેજા સાહેબના સન્માન સાથે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત મંગળ પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબે આમંત્રિત મહેમાનોનું ફૂલહાર શાબ્દિકથી સ્વાગત કર્યું હતું। આ શાળામાં શ્રી જાડેજા સાહેબે સતત 31 વર્ષની સર્વિસ કરી વિદ્યાર્થીની સંસ્કાર અને શિક્ષણના સિંચન સાથે જીવન ઘડતર કરવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે। શાળાને નંદનવન બનાવી ખૂબ સુંદર બનાવ્યું તે બદલ તેઓના શાળા પરિવાર વતી આચાર્ય શ્રી વ્યાસ સાહેબે આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીપાબેન બોડાએ કર્મનિષ્ઠ અને કર્તવ્યશીલ શિક્ષણ જાડેજા સાહેબને શાલ ઓઢાડી બિરદાવી અન્ય શિક્ષકો પણ પ્રેરણા મેળવે તેવી શીખ આપી। આ કાર્યક્રમમાં CRC BRP શ્રી સંજયભાઈ, દીપેનભાઈ, અરુણભાઈ તથા હરદેવસિંહ વગેરે પ્રાસંગિક વક્તવ્ય આપી શ્રી જાડેજા સાહેબને શાલ ઓઢાડી સન્માન કર્યો હતો। કન્યા શાળા પરિવાર દ્વારા સન્માનપત્ર અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પધારેલા જાડેજા સાહેબના ધર્મપત્ની શ્રી મતી રીટાબા અને પુત્ર ડોક્ટર હાર્દિકસિંહનું પણ સ્ટાફ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર સ્ટાફ પરિવાર અને બાળાઓએ અશ્રુભીની આંખેથી શ્રી જાડેજા સાહેબને ક્યારેય નહીં ભૂલાઈ શકે તેવી લાગણી વ્યક્ત કરી હતી। શાળાની વિદ્યાર્થીની દર્શનાબેન, પ્રિયાબેન, પ્રાર્થનાબેન વગેરેએ હૃદયથી લાગણી સાથે ભાવુક બની પોતાના મંતવ્યો જણાવી સાહેબે આપેલ શિક્ષણ સંસ્કારના પાઠ ક્યારે નહીં ભૂલી શકાય તેવી ભાવના સાથે આભાર માન્યો હતો। વિદાય લેનાર શ્રી જાડેજા સાહેબે પોતાનું મંતવ્ય રજૂ કરી પોતે કરેલ કાર્યોને પોતાના ફરજ જણાવી શાળા પરિવારે આપેલ સહયોગ બદલ અશ્રુભીની આંખે આભાર વ્યક્ત કરી નિવૃત્તિમાં પણ શાળાને જરૂરી પડે તે સહકાર આપવાનો સંકલ્પ જણાવ્યો હતો। તેઓ ધોરણ 6 અને 7ની બાળાઓએ વિદાય ગીત રજૂ કરીને વિદાય આપી તો વિદાય લેનાર ધોરણ 8ની બાળાઓએ શાળાને ક્યારે નહીં ભૂલી શકાય તેવા શબ્દોમાં શાળાને ગીત દ્વારા બિરદાવી શાળાના શિક્ષકો દ્વારા આગળ અભ્યાસ અર્થે જતા બાળકોને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શાળા અને ગામનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ પાઠવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારના શિક્ષકો, ઉપાધ્યાય સાહેબ, ભરત સાહેબ, સપનાબેન, સોનલબેન, પ્રફુલ્લાબેન, માલવિકાબેન તેમજ મનીષાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી અને સહયોગ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમણીકભાઈએ કર્યું હતું। શ્રી ઉપાધ્યાય સાહેબશ્રીએ આભાર વિધિ બાદ ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારના ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। બેચર રાજકોટ, TV18 ન્યૂઝ, હળવદ।